નિરદાભતનવે શ્રી માધુરી મૂર્તયે તુંગ તુંગ તુરંગ સંગીવૃતયે ચંચલ ત્વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલ સત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા નંદાય વંદામહે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ઉમાપતિ મહાદેવ કી. રામચંદ્ર ભગવાન કી. કાલે શું આવ્યું તું કથામાં? કાંઈ સાંભળ્યું તું? યાદ છે કે ભૂલી ગયા બધું? શું આવ્યું? કેટલાને યાદ છે? બરાબર. ₹5 ઇન્ડિયામાં કોઈને ઉછીના આપ્યા હોય, 5 વર્ષ થઈ ગયા હોય તો હજી યાદ હોય? દિયોરનો ઓલો આપતો નથી, રહી ગયા છે હજી. અને કાલની કથા યાદ નથી, 2 કલાક કરી. આજ યાદ રાખવા જેવું છે, ઓલું ભૂલવાનું છે. સત્સંગ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું નામ લઈએ ને, એ યાદ રાખવાનું છે. જગતને તો ભૂલવાનું છે. જગતનું ગમે એટલું કરશું, કોઈ સારું નહીં બોલે. બોલશે? જગત કેવું છે, તરત કીએ. સેજ રાખ્યું હોય ને, ભૂલી ગયો તેથી મેં મુશ્કેલીમાં મદદ કરી હતી. ઠાકોરજી કરશે ખરા મદદ, કહેવા નહીં આવે. શું? અને સ્વામિનારાયણ ભગવાને તો ત્યાં સુધી કીધું છે, મારા ભક્તને મારો આશ્રિત થાય, મારી કંઠી બાંધી મારું ભજન કીર્તન કરશે, એને મહારાજ કે સોડી જેવું દુઃખ આવવાનું હશે ને તો હું કાંટાથી મટાડી દઉં. સોડી જેવું દુઃખ એટલે મૃત્યુ થવાનું હોય, ફાંસીની સજા થવાની હોય, તો મહારાજ કે મારો આશ્રિત હશે તો ફાંસી નહીં થવા દો, એને પગમાં કાંટો વાગી જશે. ફાંસીનું દુઃખ કાંટે મટાડી દે, પણ પછી કાંટો તો વાગે આપણને. પછી આપણે કંઈક આ કાંટો વાગ્યો, પણ સમજી જવું જોઈએ કે આનું કારણ એ છે કે મોટું દુઃખ થવાનું હતું, ભગવાનના રસ્તે ચાલ્યા છે, ભગવાને બચાવી લીધા. મોટી નુકસાની થવાની હોય, ભગવાનની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ તો દુઃખ જાય અને સુખની પ્રાપ્તિ થાય. ગમે એવા સંકટ હોય, ભગવાન આપણને રસ્તો બતાવી દે તરત. બુદ્ધિદાય દયાવતે, ભગવાન દયાળુ છે, એવી બુદ્ધિ આપે. ભગવાન આપે છે ને ત્યારે કાંઈ હાથવાત નથી આપતા, બુદ્ધિમાં પ્રેરણા કરે છે કે આપણે સાચા રસ્તે આવું કરીએ તો સુખી થાય ને એમાં પછી સુખી થઈએ. અને ખોટા કર્મ કર્યા હોય, ભગવાનની વિરુદ્ધમાં ગયા હોય તો ભગવાન અવળી બુદ્ધિ કરે
એટલે અવળું જ સૂજે અને પરિણામે દુઃખી થવું પડે. ભગવાનને ભજવાથી કોઈની લાજ ગઈ છે? આબરૂ ગઈ હોય તો આવે છે, અને ભગવાનને છોડી દે દારૂ વ્યભિચાર ને દુરાચાર ને આમાં જાય એટલે આબરૂ હોય તોય ગુમાવી બેસે છે. એટલે કવિએ કીધું છે ને, હરિને ભજતા જો કોઈની લાજ જતી નથી જાણી રે, વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણા કંસ મારો રે, પાંચાલીના પૂરિયા ચીર પાંડવ કામ કીધા રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. પાંડવના કામ મહારાજે કર્યા, પ્રહલાદનું કામ કર્યું. હવે પ્રહલાદને તો એના પિતાજી વિરુદ્ધમાં લ્યો, ધ્રુવજીની એજ હતું ને, ધ્રુવજીની મા વિરુદ્ધમાં, પણ ભગવાનનો આશરો રાખ્યો તો 5 વર્ષના ધ્રુવજી 5 મહિનામાં ભગવાનને પ્રસન્ન કરી લીધા. અને બાપા 75 વર્ષના થાય તો હજી ભગવાન ભજતા ન હોય અને કલબમાં જતા હોય, પછી સુખી ક્યાંથી થાય? એટલે અમુક ઉંમર થાય પછી તો આ બાજુ વરવું જોઈએ કે નહીં ભગવાન તરફ? તમે આંક જોશો ને તો આંકમાં આપણને બધું બતાવેલું છે, સમજ્યા? 100 વર્ષની આપણી આયુ, 100 વર્ષમાં શાસ્ત્રો કહે છે 25 વર્ષ સુધીમાં તમે 10, 15, 5 વર્ષના થાવ એટલે વિદ્યાભ્યાસ કરવા માંડો. ત્યાં સુધી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો 25 વર્ષ, અને વિદ્યાભ્યાસ કરો. 25 વર્ષ પછી નોકરીમાં જોડાવ તો નોકરી તો જ છોકરી મળે ને, નહીં તો અત્યારેના જમાનામાં કાંઈ નોકરી હોય તો છોકરી પણ નહીં મળે. મળે છે કંઈક ઇન્ડિયામાં વાંઢા રખડે છે, ગામે ગામ પાછા રૂપિયા છે પણ છોકરી મળતી નથી. એવી દશા થાય પછી આચરણ સારું ન હોય. એટલે શાસ્ત્રો કહે છે 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી વિદ્યાભ્યાસ કરો, પછી પોતાને યોગ્ય એવી કન્યા હોય પોતાથી થોડી નાની, એની સાથે લગ્ન કરો. પહેલાના જમાનામાં તો મા બાપ શોધતા, સમજ્યા? કન્યાને ન ખબર હોય, મૂર્તિયાને ખબર ન હોય, મા બાપ નક્કી કરી આવે એ બરોબર છે, આપણે આમ માનતા. હવે અત્યારે જમાનો સુધરી ગયો પાછો. હવે સુધરી ગયો કયો કે બગડો, જે કયો એ, સમજ્યા? અત્યારે મા બાપ નહીં, અમે શોધશું અમારે યોગ્ય, સમજ્યા? એક જગ્યાએ 2-3 જણા કન્યાને જોવા ગયા, એટલે પછી બેઠા હતા. હવે એની માં માર્કેટમાં કાંઈક ગયેલી, સમજ્યા, શાક બાક લેવા, અને કન્યા ઘેર હતી. એટલે એને આમ બારીએથી જોયું, પછી ઓલાએ કીધું આ મૂર્તિઓ છે. એટલે કન્યાને એમ થયું મૂર્તિઓ તો સારો છે. ત્યાં એની માં આવી, બરોબર માં આવી એટલે આને બધા એની રીતે રામ રામ ને એમ કર્યા. પછી અંદર ઘરમાં ગયા, પછી દીકરીને કે આ મુહૂર્ત આવ્યા છે, તો દીકરી કે મને પસંદ પડી ગયો છે.
એની માં કે આ મને જોવા આવ્યો હતો અને તું કહેશ કે મને પસંદ પડી ગયું. આ એ બોલ્યો એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે આ મને જોવા આવ્યો હતો. હજી રખડે છે. કરમ એવા હોય પછી ચોકઠું ક્યાંથી બેસે. કરમ સારા હોય તો બધું થાય. પછી ભગવાનની ગમે એટલી પ્રાર્થના કરો તો મેળ પડે ખરો? ભગવાન સારા હોય એનું જોવે. સમજ્યા? ભગવાને વિચારે કે કોઈના કૂવામાં તો ન નખાય. ગમે એમ પ્રાર્થના કરો નહીં. આપણે જૂનાગઢમાં મંદિરમાં એક વારવા માટે આવતું, એટલી બધી સેવા કરે. પછી કોઈ સંતે પૂછ્યું તો કે એક ઈચ્છા છે એના માટે કરવું છે. બહુ મહેનત કરે. એક જગ્યાએ એનું મન લાગેલું હશે એટલે એમાં પછી એક એના હેતવાળા કોઈ સંત હતા, એને પૂછ્યું આટલી બધી સેવા કર, રાત્રિ દિવસ જોયા વગર આ પોતા કર ને આમ કર ને આ બધું કર, તો શું ઈચ્છા છે? તો કે એક જગ્યાએ એક કન્યાનો મારે વિચાર છે, મારી સાથે સંબંધ થાય. એમાં કાગડાને બેસવું, ડાળને ભાંગવું, થઈ ગયું નક્કી. તે લગ્ન થયા પછી મંદિર આવતો બંધ થઈ ગયું. પછી આમ ચાલે. હવે પછી જિંદગી હજી હવે જીવવાની છે ને, હવે જ મુશ્કેલી બધી આવવાની હોય. એકલા હોય ત્યારે કાંઈ તકલીફ ન હોય. એકલા તમે અમદાવાદ મંદિરમાં આવો કે ગમ્યા તો સ્વામી અહીંયા ઉતારે જોઈ રહી. પણ ઘરના આવ્યા હોય પછી એક અહીંયા સુઈ રહ્યો ને દર વખતે તો અહીં પણ ઘરના આવ્યા છે ઉતારો જોશે. પછી ઉપાધિ બધી ચાલુ થાય ને. એટલે શાસ્ત્રો શું કહે છે આપણને? 25 વર્ષ પછી સંસારમાં જોડાવ, પણ ભગવાનને ભૂલશો નહીં. ભગવાનને સાથે રાખી. તમારી યુવાની છે પણ ક્યાં લગી યુવાની રહે? 40 વર્ષ સુધી. 40 વર્ષ સુધી સંસારમાં રહેતા રહેતા ભગવાનનું ભજન કરો, સત્કર્મ કરો, દાન પુણ્ય કરો અને સંસારનું ગાડું ચલાવો. 40 વર્ષ પછી જુવાની નહીં રહેવાની. એનું નામ શું છે? જવાની. કહે છે ને ભાઈ જવાની છે, રહેવાની છે. જવાની જ છે. પછી હવે એને કેવી રીતે રાખવી? વધારેમાં વધારે ક્યાં લગી રહીએ? 40 વર્ષ સુધી. પછી આંક જ ફરી જાય. પછી 40 વર્ષ પછી શું આવે? 41, 42 અને 43. આ 3 તાલી થાય એટલે સમજી જવાનું હવે જુવાની ગઈ અને તાલી મારીને વહી ગઈ કે હવે નહીં પાછી આવું. એટલે એ હવે ગઈ છે, જવાની હતી વહી ગઈ. એમાં એનો વાંક છે. એ પહેલાથી જ કહેતી હતી હું જવાની છે, હું રહેવાની નથી. 40 વર્ષ સુધી રહી. પછી ગમે એમ કરશો તો એ 3 તાલી દઈને વહી જવાની છે, હું રહીશ નહીં. પછી આપણે સમજી જવું જોઈએ હવે બહુ મોજ શોખ ન કરાય. હવે સંસારના કાર્યમાં થોડું ઓછું પાછું વળો અને ભજન, ભક્તિ, કીર્તન, સત્સંગ એને વધારવા માંડો. શું તે 50 વર્ષ થાય ને એટલે તો 150માં આપણી આયુષ પૂરી થઈ ને. એમાં ભજન તો કેટલું થયું છે? ભાગવતનો 2ય સ્કંદ વાંચજો. એમાં 2ય સ્કંદમાં બધું બતાવ્યું છે કે 100 વર્ષની આયુષ એમાં આ જીવ 50 વર્ષ તો હુવામાં જ કાઢી નાખે છે. હે? અને એમાંય વિદેશમાં તો શનિ અને રવિવાર જાણે હુવાનો જ ન હોય દિવસ. આ રવિવારની રજા શા માટે રાખી છે આ ઈસુ ખ્રિસ્તવાળાએ? કે રવિવારે તમે ઈસુનું ભજન કરો
5 દિવસ વ્યવહાર માર્યો, કામકાજ બધાય કરો, પણ આ શનિ રવિ એટલે રવિમાં ખાસ શનિ રવિમાં ઘરના કામ બીજું લાવવાનું એ લઈ આવો શનિવારે, રવિવારે પછી ભગવાનનું ભજન જ કરો. તો અત્યારે તો રવિવારે ઉલટાનું હુવાનું ચાલુ કર્યું બધાય. 10 વાગે 11 વાગે તો ઠાકોરજી પોઢ્યા હોય. ઠાકોરજી વિચાર કરે કે આનું મારે કરવું હું. એટલે અમુક ઉંમર થાય પછી વિચાર કરવો જોઈએ કે હવે મોજ-શોખ કરવાનો આપણો સમય નથી. સમજ્યા? એ આપણને આપણા વાળ જ કહી દે. સમજ્યા? 50 વર્ષ થાય ને પછી વાળ પછી અંદરથી કોણના સફેદ નીકળવા માંડે. આપણે ઇન્ડિયામાં તમે મહેમાન થઈને જાઓ, જાન જોડીને જાઓ એટલે મહેમાનને પંક્તિમાં પીરસવામાં આવે. પકવાન ખાસ પીરસાય. 1 વાર પીરસાય, 2 વાર પીરસાય, 3 વાર પીરસાય. મોઢામાં કોળિયાય આપે પ્રેમથી. પછી છેલ્લે ભાત આવે ને, ભાત આવે પછી કોઈ પકવાન માગે નહીં. માગે કે સમજી જવાનું હોય કે હવે ભાત આવ્યા છેલ્લે, હવે પકવાન આવશે. અને હવે પછી જો ભાત આવ્યા ને પકવાન માગે તો કે મૂર્ખો જ છે ને, આ 3-4 વાર આવી ગયા ત્યારે ન માંગ્યા, અને હવે છેલ્લે ભાત આવ્યા પછી હવે પકવાન માગે છે. એટલે માથે ભાત આવે એટલે સમજી જવું કે હવે પકવાન એટલે હવે જગતના મોજ-શોખ મૂકવાના, ભગવાનનું ભજન કરવાનું. 50 વર્ષ પછી તો હાવ મૂકવાના. શું? પછી આંક શું આવે? 51 વનમાં જવાનું. હવે 52 આવે છે ને, 55 58 એ આંક જ આપણને બતાવે છે કે હવે જેમ વનમાં રહેતા હોય એવી રીતે ઘરમાં રહ્યો, પણ સંસારની જવાબદારી બધી ઓછી કરી છોકરાઓને વહુને સોંપી અને ભગવાનનું ભજન કરવા લાગી જાઓ. અને એમાં ચિત્ત વધારે આપો, કારણ કે હવે વનવાસ છે તમારો. 60 વર્ષ સુધી આપણે ન મૂકી જો સંસારની ઉપાધિ, તો પછી આપણા માટે આંક જુદું કહેશે. 60 પછી વન નહીં આવે. શું આવે? એક નંબરનો એક આવે ને, 61 1 નંબરનો, 62 2 નંબરનો, 63 જો પછી 60માં ગણતરી થાય. આપણા શાસ્ત્રોએ આપણને આ બધું વ્યવસ્થિત બતાવ્યું છે. સંસારમાં કેવી રીતે રહેવું, વ્યવહાર કેવી રીતે કરવો. એમાંય સ્વામિનારાયણ ભગવાને તો આપણને શિક્ષાપત્રી આપી છે. એ મહારાજે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે કે અતો ભવદ્ભિ મત્શિષ્યે સાવધાન તયા ખિલે પ્રીત્યે તામ અનુસૃત્યવ વર્તિતર્યમ નિરંતરમ. મારા આશ્રિતોએ આ શિક્ષાપત્રી પ્રમાણે કાયમ વર્તવું તો મહાસુખાહા, મહારાજ કે મહાન સુખ મળશે એને. તાનુલંઘ્યાત્ર વર્તન્તે હેતુ સ્વૈરમ કુબુદય. જે આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને મનમાં ફાવે એમ વર્તશે તો મહાદુઃખી થશે. હવે ભગવાને તો આપણને સુખ અને દુઃખના ઉપાય બતાવી દીધા, છતાં અવળું કરી તો. એટલે સમજી જવાનું કે હવે ભાત આવ્યા છે, સમજ્યા? સફેદ આવે એટલે સમજી જાવ. તો હવે સફેદ આવે કલર કરી નાખે પાછા. આનું કેમ કલર કરો, પણ એ કલર રે ક્યાં લગી? ઓરેન્જિયમ તો છે નહીં, ઠાકોરજી આપ્યા છે એ. પછી પાછા સફેદ કોંટા આવવાના જ છે. ભલે કલર કરો તો કાંઈ એમાં જુવાની આવી જવાની છે. એ આ ધોળિયા બાયું બધા લાલ આમ કરે 70 વર્ષ જ કાંઈ જુવાન દેખાવાની છે, ગમે એવી હોય તો.
એ ન દેખાય. એટલે આપણા શાસ્ત્રો આપણને બધી બાબતમાં સમજાવે છે. ભગવાનનું ભજન કરે, હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે, વાલે ઉગાયરો પ્રહલાદ. પ્રહલાદની ભગવાને કેવી રક્ષા કરી? એના બાપા જ હતા. પહેલાં તો પ્રહલાદને એમાં બહુ હેત હતું હિરણ્યકશિપુને, કારણ કે બહુ ગુણિયલ પુત્ર હતો. 5 વર્ષનો પ્રહલાદ, રૂપવા નહીં એવો, અને ભજન ભક્તિ તો હજી કાંઈ બહુ 5 વર્ષનો એટલે ખ્યાલ હોય નહીં બીજી. એટલે હિરણ્યકશિપુને પાછો નાનો પુત્ર. આહલાદ, સહલાદ, અનુહલાદ આ બધા મોટા પુત્રો હતા. એ બધાય કરતા આ પ્રહલાદ ગુણમાં શ્રેષ્ઠ. એટલે સેજે ગુણવાન પુત્રમાં એક થાય. રોજ સવારમાં ઉઠીને માતા પિતાને પગે લાગે. પછી એક દિવસ વિચાર કર્યો કે ગુરુકુળમાં આને ભણવા મોકલીએ. ગુરુને ત્યાં, ગુરુને ત્યાં ભણવા મૂક્યો. પછી ત્યાં ભણાવે છે. હવે દૈત્યોને તો આ શુક્રાચાર્યના દીકરા ભણાવતા હતા. ત્યારે આને કીધું હોય હિરણ્યકશિપુ જ ભણાવે ને, બ્રાહ્મણને દેખત મારી નાખવું, લૂંટપાટ કરીને બધું લઈ લેવું, ભગવાનને માનવા નહીં, ભગવાન આપણો શત્રુ છે. એટલે પ્રહલાદ વિચાર કરવા લાગ્યો, આ તો બધું અવરું શીખવાડે છે, આ આપણે શીખાય નહીં. પછી એકવાર બધા મિત્રોને વાત કરે છે કે આપણને જે શીખવાડે છે ને ગુરુ, એ ખોટું છે. એ તમે માનતા નહીં. એ કહે છે ગાયને કાપી નાખવી. આપણને સહેજ વાગે, નખ વધારે ઉતરી જાય તો દુખે છે. ગાય ઉપર હથિયાર વાપરી બ્રાહ્મણને મારી નાખી તેનો દુઃખ ન થાય? આ પ્રહલાદ દુઃખ તો થાય. તો આ ખોટું શીખવાડે છે. મારા ગુરુએ મને કીધું છે કે દયા રાખવી બધા ઉપર, બધાની સાથે મિત્રતા રાખવી અને ભગવાનનું ભજન કરવું. એટલે આ બધા કે પ્રહલાદ ગુરુ તો અમારા ને તમારા સંતને આમરકત છે. તો કે ના, મારી માના ઉદરમાં હતો ને હું, ત્યારે મારા પિતા હિરણ્યકશિપુ તપ કરવા ગયા હતા. કારણ કે હિરણ્યાક્ષ જે મોટો નાનો ભાઈ હિરણ્યકશિપુનો, એને વરાહ ભગવાને મારી નાખ્યો. એનું વેર લેવા માટે શક્તિ જોઈ, ભગવાનની હારે બાજવા માટે. એટલે એ તપ કરવા માટે ગયા. પાછળથી ઇન્દ્રએ ચડાઈ કરી અને બધું લૂંટીને લઈ લીધું. મારી માને લઈ જાય છે પોતે. ત્યાં નારદજી વચ્ચે આવ્યા, ઇન્દ્રને વઢવા માંડ્યા, કા કયાધુને ક્યાં લઈ જા? તો કે એના ઉદરમાં હિરણ્યકશિપુનો ગર્ભ છે, એ જન્મે તરત એને મારી નાખવો છે, કારણ કે અમારો શત્રુ છે. એટલે નારદજી કહેજો આના ઉદરમાં છે ભગવાનનો ભક્ત છે, આને તું મારી પણ નહીં સક. અને આ કયુધા પતિવ્રતા નારી છે, એને તું લઈ ન જઈશ, મારા આશ્રમમાં મૂકી દે. એટલે કે સારું. હવે એ મારી માની ગર્ભમાં હું હતો, અને નારદજી રોજ કથા વાર્તા સત્સંગ કરતા, એ માના ઉદરમાં મેં સાંભળ્યું. ભાગવતમાં લખ્યું છે એમ, જ્યાં બહેનો જ્યારે સગર્ભાવસ્થામાં હોય ને ત્યારે એને બહુ ધ્યાન રાખવું. એ બહેનો જ્યારે પોતાના ગર્ભમાં બાળક હોય ત્યારે ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવો, કથા સાંભળવી, તો બાળકમાં એ સંસ્કાર બધાય આવશે. ગર્ભમાં બાળક હશે અને ક્રોધ કરશે, કલહ કરશે, તો છોકરો પછી એવો પાકશે. આમ શાસ્ત્રમાં લખ્યું છે. ગર્ભના સંસ્કાર છે. મહાભારતમાં કથા આવે છે ને અભિમન્યુની. અભિમન્યુ માના ઉદરમાં સુભદ્રાજીના ગર્ભમાં હતા, અને એ વખતે
સુભદ્રાજી અર્જુનને કહે છે, આ તમે જે 7 કોઠાનું યુદ્ધ જાણો છો એ મારે શીખવું છે. એટલે 7 કોઠાનું એ યુદ્ધ કેવી રીતે અંદર પ્રવેશ કરવો, કેમ બહાર નીકળવું, એ બધું અર્જુન શીખવાડે છે. અને સુભદ્રાજી સાંભળે છે. પણ એમાં 6 કોઠા સુધીનું પહોંચ્યું ત્યાં સુભદ્રાજીને ઊંઘ આવી ગઈ. જેમાં સભામાં ઘણા દયાળુને ઊંઘ આવી જાય, કથા સાંભળતા હોય ને, સમજ્યા? અને આમ ડોલા ખાવા માંડે. તે ઇન્ડિયામાં તો પાછી ગૌમુખી હાથમાં હોય, સમજ્યા? આ પાર્થની જેમ ગૌમુખી હાથમાં હોય ને ઊંઘ આવે એટલે સિંગલ પડી જ જાય હાથનું. એટલે પછી ખબર કોઈને ન પડે એટલે આમાં બધા ડગાવવા માંડે. સમજ્યા? બધાને એમ છે કે અમારી છતી કોઈ જાણવું ન જોઈએ. નાનું બાળક હોય ને તો એ જોઈજો તમે, એ રસ્તામાં જતો હશે જો પડી જશે ને તો ક્યાં વાગ્યું એ પહેલાં નહીં જોવે, આમ જોશે મને કોઈ દેખતું નથી ને. જો કોઈ દેખો ન હોય તો ઊભો થઈને ભાગશે. પણ જો કોઈ જોઈ ગયા હોય તો રોવા માંડશે કે મારું અપમાન થયું. આ છોકરાની ક્યાં, છોકરાને બાપાની વાત કરો ને, એ બજારમાં સ્કૂટરમાંથી સાયકલ ઉપરથી પડ્યો હોય તો વાગ્યું ક્યાં એ નહીં પહેલાં જોવે, મને કોઈ દેખતું નથી ને એ જ જોશે બધા. સમજ્યા? એટલે સુભદ્રાજીને ઊંઘ આવી ગઈ એટલે બાળકનું જ્ઞાન બંધ થઈ ગયું અભિમન્યુ. તો એ અને યુદ્ધ વખતે નડ્યું ને, અંદર પ્રવેશ કરી ગયા પણ બહાર ન નીકળી શક્યા. અને ભીમે જવાબદારી લીધી હતી કે એ કોઠામાં હું તમને પ્રવેશ કરાવીને બહાર લાવી શકી, પણ એને રોકી લીધો તો પછી રસ્તામાં. એ બધું ષડયંત્ર દ્રોણાચાર્ય કર્યું હતું બધું. તો એ નડ્યો એટલે ગર્ભમાં બાળક હોય ત્યારે જે સંસ્કાર હોય ને એ કાયમ રહે છે. એટલે પ્રહલાદે એ વાત કરી કે એ મને હજી એ બધું જ્ઞાન છે, ગયું નથી. પછી 15 દિવસ ત્યાં રહ્યા ગુરુકુલમાં. પછી બોલાવ્યો પ્રહલાદને અને ખોળામાં તેડીને હિરણ્યકશિપુ પ્રેમથી કહે છે, બેટા તું 15 દિવસ ગુરુકુલમાં રહ્યો. ગુરુકુલમાં જે તને શીખવાડ્યું હોય ગુરુએ, એમાં તને જે સારામાં સારું પ્રિય લાગ્યું હોય ને એ તું બોલ. શું તને પ્રિય લાગ્યું? આને તો તરત જ નારદજીએ જે બોધ આપ્યો તો શ્રવણમ કીર્તનમ વંદનમ દાસ્યમ આત્મનિવેદનમ, કે છે ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી. પિતાજી આ રાજમાં કાંઈ સુખ નથી, હેરાન થઈ જશું. એના કરતાં આપણે બાપ દીકરો વનમાં વયા જાય અને એ વિષ્ણુનું ભજન શાંતિથી કરશું. અને આનો પિતો ગયો હિરણ્યકશિપુનો. એ સંડને આમર્કને કે મૂર્ખાઓ, મારા છોકરાને આવું શીખવાડો છો? જે મારા શત્રુનું નમન કરવું ને એનું નામ લેવું. ઓલા બે કે રાજા અમારો દોષ નથી, આ તો બધું ક્યાંથી એ બોલે છે અમને ખબર પડતી નથી. એટલે કે સારું, પણ હવે એવું ધ્યાન રાખજો આ ભગતના સંપર્કમાં ન આવી જાય. કે સારું, એ ધ્યાન રાખશું. પણ હરવે એ ગુરુ તો પાછા જાય ને પાઠશાળામાંથી, એટલે બાળકોને ભેગા કરે અને બધાને આ શીખવાડે. એમાં બરોબર એક દિવસ પ્રહલાદ કહે ભગવાનનું ધૂન કરો, બહુ આનંદ આવશે. જુઓ તો ખરા, એક ભગવાનનું નામ લેવાથી કેવો આનંદ આવે છે. એટલે પ્રહલાદજી ધૂન બોલાવે, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આ બધા બાળકો બોલે. તે ઓલા સંડા આંબર કે સાંભળ્યું કે કોઈ બસ આવી છે ધૂન કરવા માટે? બસ કે શું છે આ? જીવે ત્યાં પાઠશાળામાં. એટલે એ સંડરને આમરકા બધા મિત્રો ધૂન કરતા હતા. તે એ અંદર દાખલ થયો, એ તાલમાં ચપટી વગાડવા માંડ્યા, મીઠા એ નાચવા. સમજ્યા? પછી કોઈએ કીધું હિરણ્યકશિપુને, ભાઈ તમારી સ્કૂલમાં આ ધૂન કીર્તન ચાલે છે, તમે જેનો વિરોધ કરો છો વિષ્ણુના, હે
સેનાપતિને મોકલો જાજો હોય. એટલે સેનાપતિ દોડતો દોડતો આવ્યો. પણ તમે જોજો, રસ્તામાં જતા ધૂન કીર્તન કરતા જતા હશો ને, ત્યાં ધોળિયા જોશે ને એ તમારે એને નાચવા માંડશે. એને બીજી કંઈ ખબર નથી, પણ આનંદ આવે છે એટલે એ મનશે નાચવા. તે સેનાપતિ અંદર દાખલ થયો, એને કરંટ લાગ્યો, એ માંડ્યો નાચવા બધા નિહારે. હિરણ્યકશિપુને થયું, જેને જેને મોકલો છો સમાચાર લેવા, કોઈ ગયા એના કોઈ સમાચાર કેમ નથી? હિરણ્યકશિપુ પોતે આવ્યો, સમજ્યા? એ દાખલ થયો પણ એને કરંટ ન લાગ્યો, સમજ્યા? જો તમારે છે ને પહેલાં જે ઘડિયાળું આવતી, અત્યારે તો મોબાઈલ થયા એટલે ઘડિયાળું કાઢી નાખી બધાએ. એ ઘડિયાળ વોટરપ્રૂફ હોય, કદાચ પાણી ડોલમાં પડી જાય તો ચિંતા ન રહી, અંદર પાણી ઉતરે જ નહીં, કારણ કે એવી રિંગ હોય. હવે આ મોબાઈલ થયા તો મોબાઈલ વોટરપ્રૂફ થઈ ગયા. એ કદાચ પાણીમાં પડી જાય તો બહુ ચિંતા ન રહી, અંદર પાણી ઉતરે જ નહીં. એમ ઘણા કથા પ્રૂફ હોય, ગમે એટલી કથા કરો અંદર ઉતરે જ નહીં. આ કાનેથી સાંભળે અને આ કાનેથી, એટલે આવાય ઘણા દયાળુ હોય. આ હિરણ્યકશિપુ એવો હતો, એને અંદર ઉતરી નહીં આ મંત્રનો પ્રભાવ, અને એ તો ખીજાઈ ગયો. અને પછી વિચાર કર્યો કે હવે આ પ્રહલાદ દે તો બધાને બગાડ્યા, બીજા દૈત્ય બાળકોને, એટલે હવે આને મારી જ નાખવો પડે. મારવા માટે ઘણા પ્રયાસ કર્યા, પણ ભગવાને એની રક્ષા કરી. એટલે આમાં લખ્યું કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતી નથી જાણી રે. વાલે ઉગાયરો પ્રહલાદ હિરણાકંશ માયરો રે. કેવા વરદાન માગ્યા હતા હિરણ્યકશિપુએ? રાત્રે ન મરવું, દિવસે ન મરવું, પૃથ્વીમાં નહીં, આકાશમાં નહીં, દેવોથી નહીં, પશુથી નહીં, પક્ષીથી નહીં, સૂકાથી નહીં, લીલાથી નહીં, કોઈ પણ હથિયારથી નહીં. એટલા બધા કે બ્રહ્મા કંટાળી ગયા. બ્રહ્મા કે હવે કેટલું કેવું છે, લાવને સહી કરી દઉં. આટલું બધું માગેલું તોય ભગવાને રસ્તો લઈ લીધો કે નહીં? નરે નહીં, સિંહાય નહીં. અને સંધ્યાનો સમય ગયો તો દિવસે નહીં, રાત્રે નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રની થઈ નહીં, તો ભગવાને નહોરથી, શસ્ત્ર ન કહેવાય, પાછા લીલાથી નહીં, સૂકાથી નહીં, તો નખને લીલો કહેવાય. તો કાપો ત્યારે રસ નીકળે ને કાંઈ નીકળે છે? તે લીલોય નહીં, સૂકોય નહીં. સૂકોય કેવી રીતે કહેવો? તો વધે છે, સૂકું વધે નહીં, આ તો વધે છે. એવું ભગવાને ગોઈતું અને ઉંબરા વચ્ચે રાખ્યો. પાછો સંધ્યાના સમયે નો રાત્રિ કહેવાય, નો દિવસ કહેવાય. આ બહુ રક્ષા કરીને છેવટે હિરણ્યકશિપુએ શું વિચાર કર્યો કે આને રાજનો લોભ આપો, સમજ્યા? એટલે એમાં જો લોભાઈ જાય તો આ ભગવાનને મૂકી દે. એટલે પ્રહલાદને કહે, તું જો આ નારાયણનું નામ મૂકી દે ને તો તું તો નાનો પુત્ર છો. આ રાજગાદીનો અધિકારી તો સહલાદ છે, મોટો પુત્ર, છતાં તને રાજગાદી સોંપી દઉં. નારાયણનું નામ મૂકી દેવું પડે તારે. નિષ્કામ સ્વામી ગ્રંથમાં લખ્યું છે, પ્રહલાદને કહ્યું એના પિતાએ, તને આપું રાજ્ય અધિકાર, નામ ન લે નર હરિનું, આજથી મકર ઉચાર. આજથી મૂકી દે તો રાજગાદી સોંપી દઉં. પ્રહલાદે શું જવાબ આપ્યો? નાક કપાવી નથ પહેરવી, એ તો નારી ન ઠારીનું કામ છે. મળ રહીએ અડવા,
એવા ભૂષણ પહેરવા રામ છે કે નાક કપાઈ જાય એવા કર્મ કરે ને પછી નથ પહેરે તે તો નઠારી નારી હોય એમ ભગવાનને મૂકી દઉં. પ્રહલાદ ચંપુ કરી સંસ્કૃતમાં આવે છે, સમજ્યા? એમાં પ્રહલાદને એના બાપાએ બહુ કીધું કે આ તું નારાયણનું નામ મૂકી દે, તારી કેવી રીતે રક્ષા કરે છે. પ્રહલાદ બધે જવાબ આપે છે. પછી પ્રહલાદે એકવાર કીધું એના પિતાને, સમજ્યા, કે પિતાજી એક શેઠિયો હતો, એને 7 માળની સુંદર હવેલી બનાવી અને એમાં રહેવા ગયો. હવે એમાં પહેલા વહેલો હજી રહેવા ગયો અને પલંગ ઉપર સૂતો છે. હવે કરોડોના ખર્ચે હવેલી બનાવેલી સુંદર મજાની, અને એ પલંગ સુંદર મજાનો, ગાડલા મસરૂના રોસિકા બધું, અને સૂતો. એમાં મચ્છરિયું એક આવ્યું અને ગણગણ કરવા લાગ્યું. મચ્છરિયું આવે ને તરત તમને કહેવા આવે, ભાઈ હું કોણ કોણ છો, કોણ કોણ છો, આમ પૂછે. આવે છે ને કાન પાસે, એ પૂછે કોણ કોણ છો, એટલે એટલી જગ્યાએ હું જાઉં એમ. તે પ્રહલાદ કહે હવે એ મચ્છરિયું આવે તો એક મચ્છરના ત્રાસથી કાંઈ હવેલી છોડી દે શેઠ કે મચ્છરદાની લઈ આવે? એમ પિતાજી તમારા જેવા મચ્છરિયું એકાદું ગણગણ કરતું હોય અને હું ભગવાન રૂપી બંગલો મૂકી દઉં તમારા રાજ માટે? પછી ખીજાયું, મારવા તૈયાર થયો. ત્યાં ઋષિ ભગવાન પ્રગટા અને એનો નાશ કર્યો. એટલે ભગવાનને ભજવાથી આપણી બધાની આબરૂ વધે છે, ભગવાન રક્ષણ કરે છે. અને હવે તો ટીવી ઉપર બધું આવી ગયું છે ને, મહાભારત છે, રામાયણ છે, શિવપુરાણ છે, એમાંય આપણને ખબર પડે કે ભગવાન ભક્તોની કેવી રક્ષાઓ કરે છે, કેવા સંકટમાં ભગવાનના ભક્તો આવ્યા હોય અને ભગવાન કેવી રીતે બચાવી લે છે. પાંડવોની કેવી ભગવાને રક્ષા કરી છે એ તો આપણે જોયું છે ને. કારણ કે પાંડવોએ ભગવાનને રાખેલા હતા તો ભગવાને એની છણે છણે રક્ષા કરી છે, સમજ્યા? જે કૃષ્ણ ભગવાન એ દ્વારિકાના રાજા છે. આમ તો જો કે દ્વારિકાના રાજા ઉગ્રસેન ભગવાને કંસને માર્યો એટલે ભગવાને રાજગાદી નથી સ્વીકારી. ઉગ્રસેન રાજાએ કીધું હતું કે મારી પાસેથી તો કંસે મારા પુત્રએ પડાવી લીધી ગાદી, અને તમે એને માર્યો છે એટલે તમે એના હકદાર થઈ જાઓ, ગાદીએ તમે બેસો. ભગવાન કે ના, કારણ કે દુનિયા ખોટું બોલશે. આ દુનિયા દો રંગેલી છે, સમજ્યા? એ ક્યારે હું બોલે નક્કી નહીં. એટલે દુનિયા એમ કહેશે કે કૃષ્ણએ કંસને રાજગાદી લેવા માટે માર્યા છે, આમ બોલશે. એટલે ભગવાન કહે ગાદીપતિ તમે જ થાવ, હું તમારો સેવક હઈશ ને તો ઇન્દ્રાદિક દેવતા હોય તમારા પગમાં પડશે, તમને વસ્તુ દેવા માટે આવશે. એટલે મારે રાજા નથી થવું, તમે રાજા રહ્યો. આપણે ભલે દ્વારિકાના રાજા રણછોડ કઈ, પણ રાજા તરીકે તો ભગવાને ઉગ્રસેનને જ રાખ્યા હતા અને ભગવાન ત્યાં રહેતા હતા. એ તો તમે દ્વારિકાનું જે વર્ણન સાંભળો ભાગવતમાં 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં, કેવી સુંદર રચના વિશ્વકર્માએ કરેલી છે. સમજ્યા? મહેલ બધા એવા બનાવેલા છે ને હોલ એવા મોટા મોટા. કારણ કે વિશ્વકર્મા જાણતા હતા આ કનૈયો એક રાણીથી રીજે એવો આ કેટલી ભેગી કરશે, એટલે એવી વ્યવસ્થા કરવી પડે ને પાછી. એટલે દ્વારિકા નગરી 12